મુખ્ય બેજાબાદને એક કેસમાં જામીન મળી। સુપ્રીમ કોર્ટે શૈશવ પરીખના કેસમાં જામીન મંજૂર કર્યા છે। હાઈકોર્ટે જામીન નામંજૂર કર્યા હતા। શૈશવ પરીખે સુપ્રીમના દ્વાર ખખડાવ્યા હતા। સુપ્રીમ કોર્ટમાં પ્રથમ દાખલ કરાયેલા કેસમાં શરતી જામીન અપાયા છે। દાહોદના રડિયાથી ઓળિયાંબા ખાતે આવેલ જમીન કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં આરોપી શૈશવ અને તેના અન્ય એક સાગરીત હારૂન પટેલે સાથે મળીને કાવતરું રચ્યું હતું। આ શખ્સોએ પ્રાંત અધિકારીના ખોટા હુકમને સાચા તરીકે રજૂ કરીને ખેતીલાયક જમીનને બિન ખેતીલાયક પ્રસ્થાપિત કરી હતી અને સરકારના પ્રીમિયમની રકમ નુકસાન કરાવી જમીનને બારોબાર વેચી મારી। ત્યારે સમગ્ર કૌભાંડના મુખ્ય બેજાબાદને જામીન મળતા અન્ય આરોપીઓને જામીન માટે માર્ગ મોકળો થયો છે। ત્યારે જોવું રહ્યું કે નકલી અને કૌભાંડ કેસની તપાસ કઈ દિશામાં આગળ વધે છે।